અડધી અધોર એટલે શું? અરે બહુ દૂર અમારે તો બારે હોતે મોકલાય છે નડિયાદ આણંદ સુધી સગાવાલા મેં અહીં તો 50 વર્ષ આ ધંધો 80 વર્ષથી ચાલુ છે. અહીંયા તમને કોઈ પણ ફ્રોડ જોવા નહીં મળે, પણ તમે સકલાસી ની અંદર જો આવશો અને ખાલી અડધી અધોર કહેશો તો પણ તમને આ લોકેશન મળી જવાનું છે. જયમહારાજ મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે સર્વોત્તમ ચટાકા યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજે આપણે આવી ગયા છે ચકલાસી ગામની અંદર, કે જ્યાં અડધી અધોર ના નામથી ભજીયા ફેમસ છે. એ તમને બતાવવાના છે અને તમે મારી પાસે જોઈ શકો છો કે અત્યારે હવારમાં જે કેટલી બધી ભીડ પાછળ છે તમે જુઓ. અને મિત્રો આપણે અંદર જઈશું અને અડધી અઘોર એટલે શું એ પણ તમને બતાવીશું, અને એમને અંદર શું શું આપે છે એ પણ બતાવીશું, એનો ભાવ શું છે એ પણ બતાવીશું. તો વિડીયોમાં આગળ ભણ્યા રહો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ના મિત્રો, એડ્રેસ ની વાત કરીએ તો આ બાજુ મેન બજાર છે, અને એની સામે જે હોલી ચકલા બાજુ જવાનો જે રસ્તો છે એની કોર્નર ની અંદર જ અડધી અઘોર. અહીંયા તમને કોઈ પણ ફ્રોડ જોવા નહીં મળે, પણ તમે ચકલાસી ની અંદર જો આવશો અને ખાલી અડધી અધોર કહેશો તો પણ તમને આ લોકેશન મળી જવાનું છે. તો મિત્રો હવે આપણે અંદર જઈશું અને તમને બતાવીશું એમની આખી પ્રોસેસ શું છે. ચાલો મિત્રો અંદર જઈએ. તો મિત્રો હવે આપણે અંદર જઈશું અને અંદર જઈને કાકા જોડે વાત કરીશું કે અહીં અડધી અધોર એટલે શું અને એની અંદર શું શું આવે છે. તો વિડીયોમાં આગળ ભણ્યા રહો. જય મહારાજ કાકા. જય મહારાજ. તમારું નામ શું? હર્ષદભાઈ રાવી. હર્ષદભાઈ રાવી. આપણે કેટલા ટાઈમ થી અહીં દુકાન છે? અહીં તો 50 વર્ષ આ ધંધો 80 વર્ષથી ચાલુ છે. 80 વર્ષથી ચાલુ છે. રાવડીભાઈ નાથાભાઈ ની અડધી વસ્તુ અડધી અધોર નામથી પ્રખ્યાત છે. અને આપણે અહીં સમજો કે અડધી અધોર નું ભાવ શું? 20 રૂપિયા. 20 રૂપિયા. 20 અને 30. 20 રૂપિયા અડધીના દૂધ. અને અડધી અધોર એટલે શું? અડધી અડધે પહેલો 100 ગ્રામ નું અડધું 50 ગ્રામ એને અડધી કહેતા. 50 ગ્રામ નું અડધું 20 ગ્રામ એને અધોર કહેતા. એ અડધી અધોર 80 વર્ષ પહેલા એટલે ચાલુ થઈ ગઈ. એની અંદર બીજું તમે શું શું આપો? જેવું ભજીયા ચટણી આવે ભરપૂર. ચટણી આવે. અને કોકને પાર્સલ લઈ જવું હોય હા તો એના માટે એવું હોય તો સારું ખાવા થઈ જાય. મજા આવે. મજા. કેવું નજીકમાં હોય તો ગરમ ગરમ ખાવાની મજા આવે. આ વસ્તુ ગરમ ખવાય. આપણે એનું ટાઈમિંગ બતાવી દો કે કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે અને કેટલા વાગે બંધ? 9 થી 1. સવારે 9 થી 1 સવારે 9. અને 7 દિવસ મહિનાની એક દિવસ પૂનમની રજા આવે. પૂનમની રજા આવે છે. અચ્છા, બીજું કે આપણે એનું લોકેશન શું? કોકને આવવું હોય અહીં હા. તો અહીં આપણે એડ્રેસ શું? મેઇન બજાર હોળી ચકલા નજીક. હોળી ચકલા નજીક. હા, મેઇન બજાર. સારું, જય મહારાજ. તો મિત્રો હવે અહીં કાકા ભજીયા બનાવી રહ્યા છે, તો એ આપણે પૂછીશું એની અંદર શું શું આવે. કાકા એની અંદર શું શું આવે છે? ડુંગળી, હા, મરચાં, ભાજી, મીઠું. ભાજી ને મેથી. ના ડુંગળી, મરચાં, મીઠું. અચ્છા, ડુંગળી, મરચાં ને મીઠું. સારો તેલ, મોણ. અચ્છા, તો મિત્રો અહીં જો તમે હવે આ ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયા છે ગરમા ગરમ. તમને લસણ ની ચટણી આપે છે. તમારે તીખું ખાવું હોય તીખા માટે પણ આ લસણ ની ચટણી આપે છે જોડે. તો મિત્રો જો અહીં આ કઢી છે કે તમારે જેટલી જોઈએ એટલી અનલિમિટેડ આપે છે ભજીયાની સાથે. અહીં કસ્ટમરે પણ જો તમે. તો મિત્રો અહીં કસ્ટમર બેઠા છે, એમને આપણે એના ટેસ્ટના બારામાં પૂછીશું. જય મહારાજભાઈ. જય મહારાજ. શું નામ તમારું? શૈલેષભાઈ ગુરદેવભાઈ વાઘેલા. તમે કેટલા ટાઈમ થી અહીં આ અડધી અધૂર ખાવા આવો છો? 20 વર્ષથી ખાવા આવું છું. 20 વર્ષથી અહીં ખાવા આવો છો. તો અહીંનો ટેસ્ટ તમને કેવો બહુ લાગ્યો? જોરદાર એમ. એક જ ટેસ્ટ મળે છે કે હા. અલગ અલગ? એક જ ટેસ્ટ. એક જ ટેસ્ટ. હા, અડધી અધૂરની અંદર તમને શું શું મળે છે? અડધીમાં ભજીયા અને સેવ અને કઢી ચટણી મળે. કઢી જેટલી જોઈએ એટલે હા, જોઈએ કેટલા એટલી. રૂપિયા લેશે? 20 રૂપિયા અડધી અધૂરના. અનલિમિટેડ જેટલી કઢી ખાવી હોય એટલી. હા, ખાયું એટલી. સારું, તો તમે શું કહેવા માંગશો અહીંયા ખાવા માટે આવવા માટે લોકોને? અરે બહુ દૂર અમારે તો બારે હોતે મોકલાય છે નડિયાદ આણંદ સુધી સગાવાલા મેં. સારું, જય મહારાજ. તો મિત્રો હવે આપણા માટે આપણે અડધી અધોર એટલે 50 ગ્રામ ભજીયા અને 20 ગ્રામ સેવ, આમ કરીને 70 ગ્રામ વજન થાય. એટલે પહેલા જમાનાની અંદર એને અડધી અધોર કહેતા હતા. હવે આપણા માટે આપણે મંગાવી દીધી છે અને હવે આપણે ટેસ્ટ કરીશું. તમે જો એમને કાકાએ આપણને જલેબી પણ આપી છે, તો જલેબી પણ ખાઈશું અને એ પણ તમને ટેસ્ટ કરીને બતાવીશું. તો એની જલેબી કેવી છે અને અડધી અધોરનો ટેસ્ટ કેવો છે, તો વિડીયોમાં આગળ બન્યા રહો. તો મિત્રો હવે આપણા માટે આપણે અડધી અધોર મંગાવી દીધી છે. તમે જો આ ભજીયા છે તો હવે આપણે થોડા તોડી નાખીશું. એની અંદર સેવ નાખેલી છે
અને જો તમારે તીખું ખાવું હોય તો એની અંદર તીખી ચટણી છે, તો આપણે થોડીક તીખી ચટણી નાખી ભાઈ. અને આ રસો છે, તો રસો તમારે જેટલું જોઈએ એટલું અનલિમિટેડ છે, એના કઈ પૈસા એક્સ્ટ્રા ચાર્જ નથી, એટલે તમારે જેટલું જોઈએ એટલું તમે લો. એની સાથે સાથે તમારે બગાડ પણ ના કરવું જોઈએ, કારણ કે તમારે અનલિમિટેડ મળે એનો મતલબ એવું નથી કે તમે બગાડ કરો, એટલે જેટલું જોઈએ એટલું લો. અને એની જોડે તમે જો આ જલેબી છે, જલેબીની અંદર કોઈ આર્ટિફિશિયલ કલર નથી, એકદમ પ્યોર ઓરિજિનલ મેદાની જ છે, એની અંદર કોઈ કલર નથી. તો તમે જો એકદમ મસ્ત છે, સફેદ છે અને સારી છે, કે એની અંદર કોઈ કલર નથી એટલા માટે. હવે આપણે એ પણ ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે આ પણ કેવી છે. એકદમ ક્રન્ચી છે અને મસ્ત છે, અને એકદમ પાતળી છે, બહુ જાડી નહીં. એટલે તમે એક વખત અહીંથી જરૂરથી વિઝિટ કરો, તમને પણ અહીં આવશો એટલે જલેબી અને અડધી અગોર જરૂરથી ગમશે. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું. ગરમા ગરમ અડધી અગોર એટલે બહુ મજા આવી ગઈ મિત્રો. અને આની જો લસણની ચટણી, એટલે તમારે જો તીખું ખાવું હોય તો તીખું પણ તમને સારું એવું મળે છે. તો તમને રિકમેન્ડ કરીશ એક વખત ચકલાસી ગામમાં આવો તો તમે અડધી અધૂર ખાવા જરૂરથી આવો. અને જો તમને અહીં ખાધી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.